હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું સુમિત મોકરિયા વ્લોગ્સ ની અંદર। તો આજે એક આપણે નવો વ્લોગ ઉતારવાનો છે અને એક વસ્તુ માટે સોરી કે મારા વિડીયો થોડા લેટ આવે છે અને મોડા આવે છે, ઓછા બનાવું એટલે। તો આજે આપણે ભવનાથ સાનિધ્યમાં છે, ભવનાથની તળેટીમાં છે જવા માટે, અને આપણે આજ જાશું એક ધામ, પ્રેરણાધામ નામ છે એનું, પ્રેરણાધામ જવાના છે। એને તમને દર્શન કરાવીશ, વિડીયો બતાવીશ, શું છે બતાવીશ। તો આપણે ફટાફટ જઈએ પ્રેરણાધામ। હેલો ગાઈસ, તો એકચ્યુઅલ અમે ભવનાથ સાનિધ્યમાં આવી ગયા છે। આપણે જે જવું હતું પ્રેરણાધામ આશ્રમ, પ્રેરણાધામ લાલ ગેબી આશ્રમ છે નામ, ત્યાં આવી ગયા છે ને આ બધું જો મંદિરો છે, તમને વન બાય વન બધાના દર્શન પણ કરાવીશ। અને આજે એક ફંક્શન છે, એકચ્યુઅલ મેરેજ છે, એટલે બધું આ ગાડી ટ્રાફિક છે, તો આ તમને અત્યારે બધાના વન બાય વન દર્શન કરાવીશ। આપણે જોઈએ હવે બધું, તમને દર્શન કરાવ જલારામ બાપાના। જય જલારામ। વીરપુરના વાસી જય જલારામ બાપા, તમે ઓળખતા છો જલારામ બાપાને, તમે નામ સાંભળ્યું જ હશે, વીરપુરના વાસી છે જય જલારામ બાપા। આપણે દર્શન કરીએ છીએ હંસ વાહિની ગાયત્રી સંગમ માતાજીના મંદિર છે, ત્યાં જઈએ। તો આ છે હંસ વાહિની ગાયત્રી માતા મંદિર સંગમ, જે ઉપર નામ તમે વાંચ્યું હશે પૂર્ણા માતાજીના। ચાલો એને પણ દર્શન કરાવીએ। આ છે અન્નપૂર્ણા માતાજી, અન્નપૂર્ણા માતાજીના દર્શન કરીએ। આવા અહીંયા ઘણા બધા મંદિર છે, આપણે તમને એના પણ બધા મંદિરના દર્શન કરાવ। આપણે ગુરુ દાતાત્રીનું મંદિર છે, એના પણ દર્શન કરી લઈએ, ચાલો। બહુ સરસ એવું ગુરુ દાતાત્રીનું શિલ્પ છે, તમે જોઈ શકો। જય ગુરુ દાતાત્રી મહારાજ। આવા ઘણા મંદિર છે, આપણે બધાના દર્શન કરશું વન બાય વન ફટાફટ। જુનાગઢ પ્રેરણાધામ લાલ ગેબી આશ્રમ, લાલ અને ગેબી આશ્રમ નામ કેવી રીતે પડ્યું અને કોના અથવા તો ક્યાં સંત હતા એની ઉપરથી નામ પડ્યું, તો આપણે તેની શોર્ટ હિસ્ટ્રી દ્વારા જાણવાની કોશિશ કરીએ, તો ચાલો જાણીએ। આજે જે લાલ બાપા જે સંત થઈ ગયેલા, એ મૂળ એમનો જન્મસ્થળ બાબરા છે, બાબરાના ઠક્કર હતા। એમના ગુરુ જે ગેબીરામ બાપા હતા, એના ઉપરથી એમનું લાલ ગેબી નામ પડેલું છે। એમનો આશ્રમ પણ આપણે ચોટીલા પાસે છે, ગેબીરામ બાપાનો આશ્રમ। અને સુરતમાં પણ જે મૂળદાસ બાપુનો જે આશ્રમ છે, એ પણ એના શિષ્ય જ હતા એમ, કે જે એ મૂળદાસ બાપુ એ જે રામમઢી કહેવાય એ લાલ બાપા પાસે જ હતી, એ એમને ત્યાં મૂળદાસ બાપુને આપેલી છે। અને અહીંનો જે આશ્રમ છે એ મતલબ એમના પરિવારના હતા, હચુ બાપુ, અહીં જે જુનાગઢનો આશ્રમ એમને આપેલો। અને અમદાવાદમાં એનો પોતાનો જે ફકર ગાદી જે કહેવાય એ આશ્રમ ત્યાં પોતાનો છે, અમદાવાદમાં છે, અમરધામ આશ્રમ, હાથીજણ વિસ્તારમાં। હા, એ મતલબ રિંગ રોડ, જે બાયપાસ રિંગ રોડ ઉપર જ એમનો લાલ ગેબી સર્કલ બનાવેલું છે। ત્યાંથી જે નડિયાદ બાજુનો જે રોડ જાય મહેમદાબાદ વાળો, ત્યાં અંદર જ હાથીજણ ગામ આવે, ત્યાં જ મતલબ અમરધામ આશ્રમ છે। નહીં, ગેબી બાપા હતા એ તો ખબર નથી, પણ જે લાલ બાપા હતા એ ઠક્કર હતા। જે લાલ બાપા જે સંત થઈ ગયા એ ઠક્કર હતા। હા, એ મૂળ વતન એમનું બાબરા, આપણે રાજકોટ પાસે બાબરા આવ્યું ને, બાબરાના જતા। તમે અહીંયા ટ્રસ્ટી છો? ના ના, હું તો અહીંયા સેવા પૂજાનું કામ સંભાળું છું। હું તો હમણાં અહીંયા કોઈ છે નહીં, તો હું અમદાવાદ જ હતો, 5 વર્ષ ત્યાં રસોડાનું કામ સંભાળતો હતો। અત્યારે અહીંયા હમણાં 2-3 મહિના થઈ આવ્યો, અહીંયા કોઈ પૂજારી નથી, અહીંયા હું પૂજારી પૂજા પાઠ કરીએ કામ સંભાળવા। અમને ગૂગલમાં ઇન્ફોર્મેશન નથી મળી કે ગેબી મતલબ કેવી રીતે? હા, એટલે લાલ ગેબી એટલે એ જ રીતે કે લાલ બાપા જે સંત થઈ ગયા એના ગુરુ ગેબી હતા। તમે કીધું તમારે આની ઇન્ફોર્મેશન કીધી, તો અમે મારા સુધી પહોંચાડશું। તો આપણે ગેબી મતલબ શું કહેવાય, ગેબી આશ્રમ છે એનો મતલબ નતો ખબર, જે અહીંયા સેવા જાગરી કરવાવાળા બાપા છે, પૂજારી કહેવાય કે શું કહેવાય,
તો એની આપણે હિસ્ટ્રી કીધી છે આખી કે ગેબી શું હતું, તમે સાંભળી હશે. તો એનો મતલબ એવો હતો, અમે ગૂગલમાં સર્ચ કરી હતી છતાં અમને નથી મળી. કેવી લાગી તમને? સારું છે? કદાચ તમને મળી જાય, ગૂગલમાં હિસ્ટ્રી ન મળે તો અમારા વિડીયો થકી તમને મળી જાય. મારુતિ ધ્યાન કેન્દ્ર મતલબ હનુમાનજી મહારાજનું મંદિર છે, એના દર્શન કરાવું. જય શ્રી રામ, જય શ્રી રામ. ભક્ત પવનપુત્ર હનુમાનજી મહારાજની જય. તો મિત્રો, અહીંયા હનુમાન બાપાનું મંદિર છે અને સામે છે પ્રેરણાધામની ઓફિસ છે, કાર્યાલય છે. તમને આગળ નજીકથી બતાવી દઉં. સૂચના કોઈ બહારથી આવવા જવાવાળા હોય, બહારગામથી આવવા માટેની સુવિધા છે, અન્નક્ષેત્ર છે, બધું છે, જમવાની સુવિધા છે, રહેવાની સુવિધા છે. આપણે જોયું શરૂઆતના ગેટ પાસેના જે મંદિરો હતા એ બતાવ્યા છે. આ યાત્રિકો માટે ભોજનાલય છે, જ્યાં પ્રસંગ ચાલુ છે. આપણે આમથી આવ્યા છે. હવે આપણે જાશું આમ આગળ, એક ગાર્ડન છે, બગીચો છે, ગાર્ડન બગીચો છે, એની અંદર જાશું. ત્યાં પણ મંદિર છે અને બાપુના કાંઈ એવા સ્થાન એવું બધું છે. આપણે ત્યાં જાય ફટાફટ. તો છે કે આગળ બગીચોને આવશે, એમાં જોશું કે અહીંયા જેમાં નિયમ શું છે. 12 જ્યોતિર્લિંગના દર્શન છે. સ્વયંભૂ ગેબેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટેલા છે ને જમીનમાંથી, એ પણ તમને હું દર્શન કરાવી. તો આ તમે જોઈ શકો ગેટ છે પ્રેરણાધામની અંદર. આખું બાગ બગીચા જેવું બહુ સરસનું છે. આંબાના ઝાડ છે. તો તમે પ્રેરણાધામ ન આવ્યા હોય તો જરૂર લેજો. સરસ છે આશ્રમ. આપણે જુનાગઢમાં બસ સ્ટોપ કયો છે SRTC, અને રેલવે સ્ટેશનથી 5 મી અંતર બતાવે છે એવું. તો જરૂર આવજો. અને ભવનાથ મંદિરની પાછળ થઈને જવાય છે. મેન ભવનાથ મહાદેવનું મંદિર છે, ત્યાંથી પાછળ થઈને જવાય છે. તમે આવજો, એકવાર જરૂર મુલાકાત લેજો અને મજા આવે એવું છે. એકદમ નેચરલ વાતાવરણ છે, એકદમ શું કહેવાય, ઝાડવા વૃક્ષ એવું છે, નેચરલ ઓક્સિજન મળે. ચાલો આપણે ફટાફટ પહોંચીએ દેવ દર્શને. પ્રેરણાધામની અંદર આ બાપુ અથવા તો ટ્રસ્ટી કે એનું આશ્રમ છે, ઘર છે. આપણે આમાં હવનકુંડ છે ને જોવા જવાનું છે. જો અત્યારે સાફ સફાઈ હાલે છે, કેવું કામકાજ છે સરસનું. હવનકુંડ છે, ફટાફટ જોઈ આવીએ. બહુ કેટલા બધા હવનકુંડ છે, ત્યાં જઈએ. આશ્રમ છે બાપુને, લાલ પ્રેમી કુટીર નામ છે, લાલ પ્રેમી કુટીર નામ છે. હવનકુંડ છે જો આ બધા. આ હવનકુંડ છે એનું નામ છે લાલ ગેબી યજ્ઞશાળા છે. હવનકુંડ એટલે યજ્ઞશાળા તરીકે નામ છે. આ જેના દ્વારા બનાવવામાં આવ્યું છે, આમાં એ નિર્દેશ કર્યું છે, તમે અંદર આવીને જોઈ શકો. તો આપણે હવનકુંડનું કાઉન્ટિંગ કરી લીધું છે. 21 જેટલા હવનકુંડ બનાવેલા છે. આ છે ગણપતિ મહારાજનું મંદિર. આપણે પહેલા તેના જ દર્શન કરશું. તો ચાલો અંદર જઈએ. આપણે આવ્યા છે ગણપતિ દરબારમાં. ગણપતિ બાપાના દર્શન કરીએ એના મંદિર. જય ગણપતિ બાપા. રિદ્ધિ સિદ્ધિના આગેવાન કહેવાય. રિદ્ધિ સિદ્ધિ એટલે ગણપતિ બાપાની પત્ની હતી. રિદ્ધિ સિદ્ધિના આગેવાન કહેવાય છે. તો જો તમે કેટલી વિશાળ જગ્યા છે. અહીંયા નાના મોટા કેટલા મંદિર છે, હું તમને બધાના દર્શન કરાવીશ. શિવ નિવાસ જેવા કે તમને 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ શિવ નિવાસની અંદર થઈ જશે. હર હર મહાદેવ. આ ફરતું પ્રદક્ષિણા છે 12 જ્યોતિર્લિંગમાં. આ છે અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન, તમને બધાના કરાવીશ. આ સોમનાથ મહાદેવના દર્શન છે. પ્રથમ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. હર હર મહાદેવ. આ છે કેદારનાથ, હિમાલયમાં આવેલા છે. એ છે આ ત્રંબકેશ્વર, નાસિકની અંદર આવેલા છે ત્રંબકેશ્વર મહાદેવ. આ છે વિશ્વનાથ, વારાણસી, નાગેશ્વર, દારૂકાવન, રામેશ્વર, સેતુબંધુ. આ મહાદેવ છે, નામ નથી લખ્યું. જય મહાદેવ. આ છે ભીમાશંકર ડાકીની મહાદેવના દર્શન. આ વેદનાથ, પારલી મહાદેવના દર્શન. ઓમકારેશ્વર, મોટર કક્કા મહાદેવ. મહાકાલેશ્વર, ઉજ્જૈન, મલ્લિકાર્જુન, રેવત પર્વત. તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દીધા છે. તો જેવી રીતે તમને કીધું હતું, સ્વયંભૂ પ્રગટેલા ગેબેશ્વર મહાદેવ, એના તમને દર્શન કરાવીએ. તો આવો. સ્વયંભૂ પ્રગટેલી શિવલિંગ છે ગેબેશ્વર મહાદેવની, તમે જોઈ શકો. સ્વયંભૂ ગેબેશ્વર મહાદેવ જય હો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જો કેટલું સ્વયંભૂ રીતે પ્રગટેલા છે મહાદેવ. કેવડો મોટો છે, આગ બનાવેલ છે મહાદેવનો. અમરપ્રકાશ, અમરપ્રકાશ મહાદેવનું જ નામ છે. મહાદેવના દર્શન કરીએ. અમરપ્રકાશ મહાદેવ તમને દૂરથી દેખાતું હશે, નજીકથી દેખાડીશ. જગ્યા સારી છે, બસ મોટી છે, મંદિર મોટું છે. આ છે અમરપ્રકાશ મહાદેવ. હર હર મહાદેવ જય હો. હર હર મહાદેવ. વાહ ભાઈ વાહ. આપણે દુર્ગા માતાના દર્શન કરીએ.
જય નવદુર્ગા માતા. અહીંયા બધા દુર્ગા માતાના નાના નાના શિલ્પ છે. નામ સહિત બહુચરા માતાજી, દુર્ગા માતા, લક્ષ્મી માતાજીનું બહુ સરસનું શિલ્પ બનાવેલું છે દુર્ગા માતાનું. જય દુર્ગા. નવગા ભક્તિ છે. આ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો હતા બધા. નવગા ભક્તિ કહેવાય છે. આવું કઈ મંદિર બનાવ્યું તમે બહારથી જોયું હશે. નવગ્રહ સાધના હોલ છે. હવે આપણે નવગ્રહ છે, જે નવગ્રહ હોય એના દર્શન કરશું. આપણે માં જોયું હતું ને 21 હવન કુંડ હતા, એ છે. તો આપણે નવગ્રહ અંદરથી જોઈએ. નવગ્રહના દર્શન કરીએ. આ છે કેતુદેવ છે. તમને કેવું દેખાતું હશે ખબર નથી. આ છે શુક્રદેવ છે, આપણે ગુરુદેવ છે, આપણે બુધદેવ છે, આ સૂર્યદેવ છે, આ ચંદ્રદેવ છે, આ મંગળદેવ છે, આ શનિદેવ છે. બ્લેક શિલ્પ છે એટલે કેવું દેખાતું હશે. અને આ રાહુદેવ છે. મંગલેશ્વરી કુટીર એટલે કે એક માતાજી છે. માતાજીના દર્શન કરશું આપણે. જય માતાજી. ત્યાં માતાજી છે મંગલેશ્વરી માતાજી. એટલે અહીંયા ઉપર છે બ્રહ્માણી માતાનો ફોટો છે. હેલો ગાઈસ, તો કેવો લાગ્યો તમને વિડીયો પ્રેરણાધામ ગેબી આશ્રમનો? તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ, કેમ કે લગભગ ઓલમોસ્ટ આપણે જેટલા કવર કરવાના હતા મંદિર અને જેટલું તમને દેખાડવાનું હતું બધું લઈ લીધું છે. તો હવે લગભગ કંઈ બાકી નથી રહ્યું. તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને, અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ જરૂર એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ કરીને કોમેન્ટ કરજો કેવો વિડીયો છે, શું છે, વગેરે વગેરે. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા. તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ ફોર વોચિંગ.